વેલકમ ટુ ઓનલાઈન પ્લેટફોર્મ એન્જલ સ્કૂલ. આપણે મેગા ટેસ્ટનું 2 તારીખનું સોલ્યુશન જોઈશું. તો બાયોલોજીની અંદર ક્વેશ્ચન નંબર 91થી આપણે ચાલુ કરીશું. તો 91માં ક્વેશ્ચન આપેલો છે, ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ વચ્ચેની એક સમાનતા એ છે કે, તો બંનેની અંદર જે સેમ હોય એવો આન્સર કયો છે? ઉત્સેચકો અંતઃસ્ત્રાવ બંને વચ્ચેની એક સમાનતા, તો બંને પ્રોટીન છે, બંનેનો વારંવાર ઉપયોગ કરી શકાય છે, બંને અલ્પ માત્રામાં વપરાય છે, બંને ચોક્કસ પીએચ પર કાર્ય કરે છે. તો ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંને અલ્પ માત્રામાં વપરાય છે, તો આન્સર આવશે ચેન્નઈ. તો 91ની અંદર પહેલો આન્સર છે ચેન્નઈ. 92ની અંદર અંતઃસ્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એની અંદર બોમ્બે જવાબ આવશે. શરીર દ્વારા અલ્પ માત્રામાં ઉત્પન્ન થતા બિનપોષક રાસાયણિક પદાર્થો કે જે આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે, જેને આપણે હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ. તો 92 નંબરની અંદર બી જવાબ આવશે. પછી 93 અને 93માં જુઓ, અંતઃસ્ત્રાવ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? અંતઃસ્ત્રાવ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો 93 નંબર છે, ઉદ્દીપકની જેમ તેમનો વારંવાર ઉપયોગ કરી શકાય છે. એ વિધાન સાચું નથી, કે ઉદ્દીપક સ્ટિમ્યુલસ અથવા ઉત્સેચકની જેમ એ વારંવાર ઉપયોગ કરી શકાતો નથી, કારણ કે ઉપયોગ દરમિયાન એ વપરાઈ જાય છે. તો કયું સાચું નથી? તો એની અંદર 93માં ચેન્નઈ જવાબ આવશે. 94, પિટ્યુટરીનો અગ્રખંડ શું સ્ત્રાવ કરે છે? પિટ્યુટરીનો અગ્રખંડ શું સ્ત્રાવ કરશે 94માં? તો પિટ્યુટરીનો અગ્રખંડ છે FSH, GH અને LH, આ ત્રણનો સ્ત્રાવ કરશે, એટલે જવાબ આવશે દિલ્હી. પછી 95, MSH નો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, તો એ મધ્યખંડ દ્વારા સ્ત્રાવ થશે, એટલે અમદાવાદ જવાબ આવશે. 96, મહાકાયતા અને વામનતા એ કોની વચ્ચે સાથે સંબંધિત છે? તો આ બંને એક મહાકાયતા એટલે બાલ્યાવસ્થામાં અલ્પ સ્ત્રાવ થાય, અને મહાકાયતા એટલે બાલ્યાવસ્થામાં વધુ સ્ત્રાવ થાય 96 નંબરમાં, અને વામનતા એટલે ઓછો સ્ત્રાવ થાય GH નો. બરાબર. તો 96 ની અંદર એડીનો હાઇપોફાઇસિસનો ગ્રોથ હોર્મોન છે, એની સાથે રિલેટેડ છે, એ જવાબ આવશે બોમ્બે. 97, કયો અંતઃસ્ત્રાવ મૂત્રપિંડમાંથી પાણીના પુનઃ શોષણમાં મદદ કરશે? તો પુનઃ શોષણ માટે એડીએચ આવશે, વેસોપ્રેસિન એ મદદ કરશે, એટલે અમદાવાદ આવશે. 97માં અમદાવાદ. 98 નંબર, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો શરીરમાંથી વધુ પડતો વ્યય આશ્રિત સંવેદી કેન્દ્રોને બંધ કરી દે છે. બી આપેલું છે એડીએચ, મૂત્ર વર્ધકતા રોકવા માટે પાણીના પુનઃ શોષણમાં મદદ કરે છે. એને પૃથ્વીવાયુનું વિસ્તરણ કરે, એડીએચ રુધિરતાપમાં વધારો કરે છે. અને ઈ એડીએચ એ જીએફઆરમાં ઘટાડા સામે જવાબદાર છે. તો જવાબ આવશે બી, સી અને ડી. સાચો આન્સર આવશે બી, સી અને ડી, એટલે દિલ્હી. 98માં દિલ્હી. 99 નંબર, પિટ્યુટરીના અગ્રખંડ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ, તો થાઇરોઇડ અને અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. જુઓ, થાઇરોઇડ અને અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે પિટ્યુટરીનો અગ્રખંડ, એટલે કયો આવશે? TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે બોમ્બે જવાબ આવશે. પછી 100 નંબર, ન્યુરોહાઇપોફાઇસિસ વિશે સાચું વિધાન પસંદ કરો. નવ્વાણુંની અંદર આવશે બોમ્બે. પછી 100 નંબરમાં ન્યુરોહાઇપોફાઇસિસ વિશે સાચું વિધાન પસંદ કરો, તો તે હાઇપોથેલેમસ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને મુક્ત કરે છે.
તો આપણને ખબર છે હાઇપોથેલેમસની અંદર એનો ઉત્પન્ન થાય, સંગ્રહ થાય કે આ પિટ્યુટરીનો ભાગ છે જેને આપણે પશ્વ પિટ્યુટરી કહેતા હતા. તો પશ્વ પિટ્યુટરી ખાલી સંગ્રહ થાય. તો જવાબ આવશે 100માં અમદાવાદ. 101 થાઇમોસિન શેના માટે જવાબદાર છે? તો એ આપણા ટી લિમ્ફોસાઇટ લસિકા કણોનું વિભેદન કરે એટલે જવાબ આવશે એનો 101માં ચેન્નઈ. 102 થાઇરોઇડ ગ્રંથિને દૂર કરવાથી શું થાય? થાઇરોઇડ ગ્રંથિને દૂર કરવાથી લોહીમાં કોલેસ્ટેરોલનું ઊંચું સ્તર, કારણ કે લિપિડનો એ ચયાપચયની અંદર ભાગ ભજવશે તો એ કોલેસ્ટેરોલ લિપિડ વધશે, માનસિક મંદતા આવશે, મિક્સોડીમાં અને ક્રિટિનિઝમનું કેરેક્ટર છે લોહીમાં ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો, તો એ ચયાપચય નહીં થાય તો એના બ્લડમાં ગ્લુકોઝના સ્તરમાં બી ઘટાડો થશે એટલે ઉપરના તમામ આવશે. 102માં દિલ્હી આવશે. 103 કરોડરજ્જુ ધરાવતા પ્રાણીના અંતઃસ્રાવનો કયો સેટ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? તો પ્રોલેક્ટિન, ગ્રોથ હોર્મોન અને FSH. જે બી 103 બોમ્બે આવશે. 103 બોમ્બે. 104 દૂધના નિકાલની શરૂઆત એટલે કયો આવશે? દૂધના નિકાલની શરૂઆત એટલે ઓક્સિટોસિન આવશે. પછી દૂધના ઉત્પાદનને ઉત્તેજિત કરવા તો એ PRL આવશે, પ્રોલેક્ટિન, અને એનપુટિકાઓની વૃદ્ધિ માટે તો એ FSH આવશે એટલે જવાબ આવશે બોમ્બે. 104માં બોમ્બે. 105 નંબરમાં નીચેનામાંથી કેટલા હોર્મોન્સ કોષરસ પટલ સાથે જોડાયેલા ગ્રાહકો ધરાવે છે? તો આપણે જુઓ કોષરસ પટલ સાથે જે જોડાતા હોય એવા અંતઃસ્ત્રાવો આપણે શોધવાના છે. પેપ્ટાઇડ વાળા જે અંતઃસ્ત્રાવો હતા જેના રિસેપ્ટરો ક્યાં હતા? કોષરસ આ પટલ ઉપર હતા. તો કોષરસ પટલમાં એના રિસેપ્ટર હોય ને એ પ્રક્રિયા થતી હોય ઉસેચ અંતઃસ્ત્રાવ, તો એવા કયા હતા? એક સ્વાદુપિંડ વાળા હતા, પિટ્યુટરી વાળા હતા ને હાઇપોથેલેમસ વાળા હતા. તો આપણે એવા શોધવાના છે. નીચેનામાંથી કેટલા હોર્મોન્સ એ કોષરસ પટલ સાથે જોડાયેલા ગ્રાહકો ધરાવે છે? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર ધરાવે છે. તો કયા આવશે? તો જુઓ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન તો આવશે. ઇન્સ્યુલિન અને આપણે ગ્લુકેગોન આવશે 2. અને આપણે એમિનો એસિડના વ્યુત્પન્નો વાળા જે કીધેલા કે એમિનો એસિડના વ્યુત્પન્નોમાંથી જે ઉત્પન્ન થતા હોય એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન, બરાબર? તો એપિનેફ્રિન ને નોર એપિનેફ્રિન, તો એપિનેફ્રિન આપેલો એટલે એપિનેફ્રિન, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. તો ટોટલ કેટલા થયા? 3 થયા. એપિનેફ્રિન, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. તો ઓપ્શન જવાબ આવશે 3. 106 ADH કોના દ્વારા સંશ્લેષિત થાય? તો સંશ્લેષિત થશે ADH. તો ઉત્પન્ન કોના દ્વારા થશે 106માં? તો ઉત્પન્ન તો હાઇપોથેલેમસમાંથી થશે. સંગ્રહ પશ્વ પિટ્યુટરી થાય એટલે જવાબ ચેન્નઈ આવશે. 107 કોષીય તેમજ તરલ પ્રતિકારક શક્તિ કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો કોષીય સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી આપણે કહીએ, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા CMI. તો CMI માટે કોણ આવશે? થાઇમોસિન્સ આવશે. થાઇમસ ગ્રંથિમાંથી અંતઃસ્રાવ થાઇમોસિન. તો જવાબ ચેન્નઈ 107માં. 108 નીચેનામાંથી કયું અંતઃસ્રાવ ખાસ કરીને બીજી અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્રાવના સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કાર્ય કરે છે? તો બીજી ગ્રંથિનો ઉત્તેજ તો એવો તો એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન પિટ્યુટરીમાંથી આવશે અને એ ઉત્તેજકો ને ACTH એડ્રિનલ ગ્રંથિના ની અંદર એ ઉત્તેજિત કરે છે. એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનલ બાહ્યકને ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ. તો 108માં C આવશે. 109 કઈ અંતઃસ્રાવી ગ્રંથિ તેના સ્ત્રાવને લોહીમાં મુક્ત કરતા પહેલા બાહ્યકોષીય અવકાશમાં સંગ્રહિત કરે છે? કઈ અંતઃસ્રાવી ગ્રંથિ તેમના સ્ત્રાવને લોહીમાં મુક્ત કરતા પહેલા બાહ્યકોષીય અવકાશમાં સંગ્રહિત કરે છે? તો થાઇરોઇડ આવશે ઓપ્શન જવાબ.
કે આવી રીતે આપણે પુટિકીય સેલ બતાવેલા. આ પુટિકાવાળા સેલ છે, તો આ પુટિકાવાળા જે સેલ છે એનો સ્ત્રાવ કરશે થાઇરોગ્લોબ્યુલિન, અને આયોડિન આવશે. થાઇરોગ્લોબ્યુલિન આયોડિન બે ભેગા થશે અને અંદર બનશે પહેલા T4 અને T3 અને પછી બહાર આવશે. તો જવાબ આવશે 109માં થાઇરોઇડ. પછી ચેન્નઈ એટલે 110માં થાઇરોક્સિનનો અસાધારણ સ્ત્રાવ શું ઉત્પન્ન કરે છે? તો થાઇરોક્સિનનો અસાધારણ સ્ત્રાવ એટલે ઓછો સ્ત્રાવ થાય તો ક્રેટિનિઝમ થશે ગર્ભ વિકાસ દરમિયાન બાળકની અંદર. ચેન્નઈ આવશે 110માં. 111 થાઇરોકેલ્સિટોનિન માટે નીચેનામાંથી શું વિધાન? તો કેલ્શિયમનું પ્રમાણ વધારે તો થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય છે. રાઈટ. લોહીમાં કેલ્શિયમનું સ્તર નિયંત્રિત કરે છે, એટલે બેલેન્સ કરે છે. તો બોમ્બે આવશે 111માં. 112 કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? તો FSH એ શુક્રપિંડને શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરશે, એટલે શુક્રકોષ જનનની ક્રિયામાં FSH નો પણ રોલ છે. તો જવાબ આવશે ચેન્નઈ. 112માં ચેન્નઈ. 113 113ની અંદર નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો 113ની અંદર સાચા વિધાનોમાં પહેલું દૈહિક ચેતાતંત્ર CNS થી કંકાલ સ્નાયુ સુધી લઈ જાય વહન. સાચું. દૈહિક ચેતાતંત્ર CNS થી કંકાલ સ્નાયુ તરફ લઈ જાય. સ્વયંવર્તી ચેતાતંત્ર એ બી CNS થી આંતરિક અંગો તરફ લઈ જાય વહન કરે. ત્રીજું મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય. ચોથું પરિવર્તી ચેતાતંત્ર માત્ર મગજ અને કરોડ સુધી આવેગ લઈ જતી ચેતાઓનું બનેલું છે, એવું નહીં. લઈ જતી અને લાવતી બંને આવશે, એટલે છેલ્લું ખોટું છે. પહેલું બીજું ત્રીજું સાચું. ચેન્નઈ. 113માં ચેન્નઈ જવાબ આવશે. ઓપ્શન હશે એમાં પહેલું, બીજું અને ત્રીજું. 114 મજ્જિત ચેતાતંત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હંમેશા અક્ષતંતુ સાથે સંકળાયેલું હોય છે. સાચું. ચેતા આવેગોના ઝડપી વહનની મંજૂરી આપે છે, કારણ કે કૂદકામય વહન થશે. ચેતા આવેગો ધીમા વહનની મંજૂરી આપે છે. ખોટું છે. રેનવીની ગાંઠ હોતી નથી, એમાં રેનવી ગાંઠ હોય છે, એટલે આવા અમદાવાદ જવાબ આવશે. 114માં અમદાવાદ. 1 અને 2 114માં અહીંયા આવશે. 1 અને 2 એ સાચું. 115 નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો વિકલ્પ પસંદ કરો. તો ANF કોષરસ પટલ સાથે જોડાયેલા ગ્રાહકો ધરાવે છે. તો આ પેપ્ટાઇડ વાળા હશે, એટલે સાચું હો. GIP અંતકોષી ગ્રાહકો ધરાવે છે, અને તે ગેસ્ટ્રિનના સ્ત્રાવને GIP ગેસ્ટ્રિક ઇનિબિટરી પેપ્ટાઇડ જે અંતકોષીય ગ્રાહકો ધરાવે છે. તો અંતકોષીય ગ્રાહકો ના ધરાવે. ખોટું છે. GIP હોય એ બી અંતકોષીય નહીં, પણ કોષરસ પટલમાં હોય, એટલે ખોટું છે. પછી FSH LH કોષરસ પટલ સાથે જોડાયેલા ગ્રાહકો ધરાવે, તો ત્રીજું સાચું. FSH LH એટલે આપણે પિટ્યુટરી વાળા, એટલે પેપ્ટાઇડ આવશે. એસ્ટ્રાડાયોલ અંતકોષીય ગ્રાહકો ધરાવે છે. તો ઇસ્ટ્રોજન તો ક્યાં ધરાવે? એની અંદર સીધો કોષ કેન્દ્રની અંદર જતા રહે. ક્યાં કોષીય રિસેપ્ટર ધરાવે, એટલે સાચું. પહેલું, ત્રીજું અને ચોથું સાચું. તો જવાબ આવશે બોમ્બે. પહેલું, ત્રીજું અને ચોથું જવાબ આવશે બોમ્બે. 116 CNS સુધી આવેગો લઈ જતી ચેતાઓને શું કહેવાય? તો CNS થી લઈ જવા માટે સંદેશો કે ભાઈ, તો એના માટે અંતરવાહી આવશે. સંદેશો અંગ સુધી લઈ જવાનું કાર્ય કરે CNS થી, તો ચેન્નઈ આવશે. 116માં ચેન્નઈ. 17માં નીચેનામાંથી કયું મગજના આવરણનું પાતળું મધ્યસ્તર છે?
તો એની અંદર જો 100 કયો નંબર આપણે ચાલુ થયો? 100 આવું આવી જાય ફોટો પેલો 116 આપણો ક્વેશ્ચન હતો, જેની અંદર આન્સર આવશે ચેન્નઈ અંતરવાહી. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન હતો 117 નંબર. તો 17 નંબરની અંદર નીચેનામાંથી કયું મગજના આવરણોનું પાતળું મધ્ય સ્તર છે? તો જેની અંદર પાતળું મધ્ય સ્તર છે એ બોમ્બે આન્સર આવશે, મધ્ય તાનિકાવાળું આવશે. તો એની અંદર આવશે બોમ્બે. 118માં તમે એક હોરર મૂવી જોઈ રહ્યા છો, તમે નોંધ્યું કે તમારા હૃદયના ધબકારા વધી ગયા છે, તો મોં સુકાઈ ગયું છે, તો આ શેના કારણે છે? તો એની અંદર આવશે એક છે લડો અથવા તો ભાગો પ્રતિક્રિયા, અનુકંપી ચેતાતંત્ર, પરાનુકંપી ચેતાતંત્ર, એ અને બી. તો એની અંદર આવશે લડો યા ભાગો પ્રતિક્રિયાની અંદર ઇમરજન્સી એક્ઝિટ, એટલે એની અંદર આવશે અનુકંપી ચેતાતંત્ર અને લડો યા ભાગોની પ્રતિક્રિયા, એટલે દિલ્હી આવશે એની અંદર આન્સર 118માં. 119 ખાલી રૂમમાં પ્રવેશતી વ્યક્તિ દરવાજો ખુલતા જ અચાનક સામે સાપ જુએ છે, તેની ચેતા અંતઃસ્ત્રાવી નિયંત્રણ સિસ્ટમમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે? તો 119માં ચેન્નઈ જવાબ આવશે. એડ્રિનલ મજ્જકમાંથી એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન મુક્ત થઈને અનુકંપી ચેતાતંત્રને સક્રિય કરે છે. તો 119માં ચેન્નઈ આવશે. 120માં નંબર ચેતાકોષોના પ્રકારોને તેમના સ્થાન સાથે સાચી રીતે જોડો. તો સ્થાન સાથે સાચી રીતે જોડો તો એક ધ્રુવીય તો ભ્રૂણ અવસ્થા બરાબર, પછી દ્વિધ્રુવીય તો એ આંખનો પારદર્શક પટલ નેત્ર પટલ આવે, એટલે બીજું એ ખોટું છે, બીજું આ ખોટું, પહેલું સાચું, ત્રીજું બહુધ્રુવીય બૃહદ મસ્તિષ્ક, એટલે પહેલું ને ત્રીજું. એટલે જવાબ આવશે ચેન્નઈ. ચેન્નઈની અંદર પહેલું અને ત્રીજું છે, તો જવાબ ચેન્નઈ આવશે 120ની અંદર. 121 પટલ પરનો સોડિયમ પોટેશિયમ પંપ સક્રિય રીતે કોનું વહન કરે છે? તો 3 Na+ બહાર કાઢે અને 2K+ આયનોને કોષની અંદર લાવે, તો કઈ આવશે? બોમ્બે. 121માં. પછી 122માં ચેતા આવેગના નિર્માણ દરમિયાન Na+ ચેતારક્ષમાં જાય છે. આવેગ દરમિયાન Na+ ચેતાક્ષ રસમાં જાય છે. આ કોણ? એની અંદર સોડિયમ માર્ગ ખુલશે, માઇનસ હતો એની જગ્યાએ હવે સોડિયમ માર્ગ ખુલશે, અંદર સોડિયમ દાખલ થશે, એટલે વિધ્રુવીકરણ થશે. જવાબ અમદાવાદ આવશે. 123 ધ્રુવીકૃત ચેતાકોષ શેમાં હોય છે? ધ્રુવીકૃત ચેતાકોષ શેમાં હોય છે? તો ધ્રુવીકૃત એટલે શું કે ભાઈ અંદર ઋણ વીજભાર અને બહાર ધન વીજભાર હોય. તો આવું ક્યાં જોવા મળે? તો આવું જોવા મળશે વિશ્રામી સ્થિતિમાનમાં, એટલે 123માં બોમ્બે. 124 વિશ્રામી સ્થિતિમાન શેના કારણે ઉદ્ભવે છે? તો કોષની આસપાસ આયનોની અલગ અલગ સાંદ્રતાને કારણે ઉદ્ભવે છે. કારણ કે અંદર આપણે કારણો હતા, તો અંદર ઋણ વીજભાર છે, બહાર ધન વીજભાર છે, તો એના કેટલાક કારણો છે કે અંદર ઋણ આયનો મોટા ઋણ પ્રોટીન અણુ આવેલા છે,
પછી K+ એ બહાર જાય છે થોડા ઘણા અંશે. પછી સોડિયમ પોટેશિયમ પંપ બી જવાબદાર છે, જે બહાર મોકલે છે Na+નો અંદર K+ને લાવે. તો ચેન્નઈ જવાબ આવશે 124માં ચેન્નઈ. 25 પટલની ધ્રુવીયતા ક્યારે ઉલટાય છે? ધ્રુવીયતા ક્યારે ઉલટાય કે અંદર ઋણ વિદભાર ધન વિદભાર થાય તો સક્રિય સ્થિતિમાનમાં થાય, જ્યારે તે જગ્યાએ ચેતા આવેગ આવે ત્યારે પણ થાય, અને વિધ્રુવીકૃત કહેવામાં આવે છે એને. તો તમામ વિધાનો સાચા છે, એટલે દિલ્હી આવશે 125માં દિલ્હી. 26 એક અક્ષતંતુના 4 ટર્મિનલ છેડા 4 અલગ અલગ ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાયેલા છે, તેનો ચેતા આવેગ ચારે ચેતાકોષમાં સમાન શક્તિ સાથે મુસાફરી કરશે. તો બોમ્બે આવશે 126માં બોમ્બે. 27 ચેતાવેગની મુસાફરી માટે નીચેનામાંથી કઈ દિશા સાચી છે? તો શિખાતંતુ એમાંથી ચેતાકોષકાયમાં, એમાંથી અક્ષતંતુમાં આવે ને. સંદેશો જે હોય એ આ શિખાતંતુઓમાંથી ક્યાં આવશે? કોષકાયમાં આવશે. કોષકાયમાંથી એ ક્યાં આવશે? એના આ અક્ષતંતુમાં આવશે. તો જવાબ આવશે 127માં અમદાવાદ. 28માં એક ચેતાક્ષના અક્ષતંતુની બીજા શિખાતંતુ વચ્ચેના જોડાણના આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ બોમ્બે. 129 પૂર્વ ચેતોપાગમ એ ચેતાકોષ ચેતાપાગમ ફાટ દ્વારા પશ્વ ચેતોપાગમ ચેતાકોષમાં આવે સક્રિય કલાવસ્થિતિમાં કેવી રીતે વહન કરે છે? તો 129માં ન્યુરો ટ્રાન્સમીટર દ્વારા વહન કરશે. તો ચેન્નઈ આવશે 129માં. 30 નંબર વિદ્યુત પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતોપાગમ દ્વારા સીધો વહી શકે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો A અને C બંને આવશે દિલ્હી. બ્રેઇન સ્ટેમમાં મગજનો કયો ભાગ સામેલ છે? તો બોમ્બે આવશે મધ્ય મગજ, પશ્વ મગજ. પણ પશ્વ મગજની અંદર ખાલી કોણ નહીં આવે? અનુમસ્તિષ્ક આવતું નથી, કારણ કે એની અંદર બે જ વસ્તુ આવશે, સેતુ એટલે કે પોન્સ અને લંબ મજ્જા, અને પેલી બાજુ મધ્ય મગજ આવે નહીં. તો આ 3 મધ્ય મગજ, સેતુ અને પોન્સ બ્રેઇન સ્ટેમ કહેવાય. તો બોમ્બે આવશે. 131માં બોમ્બે. 32 નીચેના કયું લિમ્બિક તંત્રમાં સામેલ છે? તો બૃહદ મસ્તિષ્કના ગોળાર્ધનો અંદરનો ભાગ, એમી ગડાલા, હિપોકેમ્પસ ઉપરના તમામ આવશે. 132માં દિલ્હી. 133 નીચેનામાંથી ખોટું વિધાન શોધો. તો બધી હલનચલન પ્રચલનમાં પરિણામે છે, તો આ ખોટું. બધા હલનચલન જે હોય આંખની પાપણો છે તો એ પ્રચલનમાં પરિણામતી નથી. તો અમદાવાદ આવશે. 154 માનવ શરીરમાં મેક્રોવેજ કયા પ્રકારની હલનચલન દર્શાવે? તો અમીબી હલનચલન બોમ્બે આવશે. 135 કંકાલ સ્નાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કંકાલની હલનચલન મુખ્ય સરળ અને હૃદયના સ્નાયુની પ્રવૃત્તિનું પરિણામ છે. તો સ્મૂથ સ્નાયુ એની અંદર આવશે, નહીં રેખિત સ્નાયુ આવશે ને, એટલે ખોટું શોધવાનું છે. અમદાવાદ ખોટું છે. 135માં અમદાવાદ આવશે. 36 નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? 136માં ચેન્નઈ આવશે. સફેદ સ્નાયુ તંતુઓ કણાભસૂત્રથી સમૃદ્ધ હોય, એ ખોટું આવશે. કણાભસૂત્ર એમાં ઓછા હોય, અંતર રસ જોડ ખાલી વધારે હોય, એટલે 136માં ચેન્નઈ. 37માં રેખિત સ્નાયુ કંકાલ સ્નાયુ સાથે સંકળાયેલા છે. રેખિત સ્નાયુઓ કંકાલ સ્નાયુઓ સાથે સંકળાયેલા છે. તો જવાબ આવશે એમાં A અને C આવશે.
એટલે દિલ્હી આવશે. 138 ભુજાની ચોકડી જે સ્નાયુ સંકોચન દરમિયાન ક્રોસ બ્રિજ બનાવે છે. તો આ હેવી મેરોમાઇસિન છે. એમાં ભુજા અને ટૂંકી અસ્તભુજા આવે તો એ હેવી મેરોમાઇસિન આવશે. અમદાવાદ 139 ચેન્નઈ 140 સ્નાયુ સંકોચન દરમિયાન તો રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું રૂપાંતર થાય. રાસાયણિક ઉર્જાનું કારણ કે એટીપી તૂટશે અને એનાથી કામ થશે, કાર્ય થશે, એટલે રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જા રૂપાંતર દિલ્હી આવશે. 141 સ્નાયુ સંકોચનના સરકતા તંતુકો સિદ્ધાંત મુજબ જવાબ એની અંદર ચેન્નઈ આવશે. જાડા અને પાતળા તંતુ આ પ્રક્રિયા દરમિયાન લંબાઈ બદલતા નહીં. લંબાઈ કોઈ બદલતા નથી, ખાલી એકબીજા ઉપર એ જાડા તંતુકો છે તો એની ઉપર ખાલી આ પાતળા તંતુકો એ ખાલી સરકે છે. તો જવાબ ચેન્નઈ આવશે 141. 42 કન્નડીના સ્નાયુ મુખ્યત્વે કેવા હોય? કન્નડીમાં અરેખિત અને માયોજેનિક હશે, મસલ્સના બનેલા હશે તો દિલ્હી આવશે. 142 143 સ્નાયુતંતુ એ બીમ શું ધરાવે? તો એ બીમ જાડા અને પાતળા બંને છેડા ઉપર તો પાતળા તંતુઓ હોય, આ જાડા હોય, આ જાડો તંતુ હશે તો એના છેડા ઉપર આ છેડાવાળો ભાગ છે તો પાતળા તંતુ ધરાવશે. તો 143 નંબરમાં ચેન્નઈ આન્સર આવશે. જાડા અને પાતળા બંને તંતુ. 144 નંબર 44 અમદાવાદ જવાબ આવશે. ત્રાકાકાર, અશાખિત અને અરેખિત અને એક કોષ કેન્દ્ર અનૈચ્છિક. 144 સરળ સ્નાયુ તંતુના લક્ષણો કયા? તો એ અમદાવાદ આવશે. 144 તો અમદાવાદ. 145 રાસાયણિક પદાર્થોની નીચેની જોડીમાંથી કઈ સાચી રીતે વર્ગીકૃત થયેલી છે? તો એ આવશે ચેન્નઈ. ટ્રોપોનિન અને માયોસિન જે રેખી સ્નાયુમાં જટિલ પ્રોટીન ગોઠવણી છે. 145 ચેન્નઈ. 46 સ્નાયુ સંકોચન ક્યારે શરૂ થાય છે? તો એમાં દિલ્હી જવાબ આવશે. ચેતા દ્વારા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થતા કેલ્શિયમના પ્રવાહને પ્રેરે છે, એક્ટિન તંતુ સાથે જોડાય છે અને માયોસિન જોડાણ સ્તરને ખુલ્લી કરે છે. 146 દિલ્હી. 147 અમદાવાદ આવશે. 148 ધીમા આંચકા ધરાવતા સ્નાયુતંતુ કયા છે જે માયોગ્લોબિનથી સમૃદ્ધ અને પુષ્કળ ખરાબ સૂત્રો ધરાવે? તો એ લાલ સ્નાયુ આવશે. 148 ચેન્નઈ. 149 સ્નાયુતંતુ ખંડને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો 149 અમદાવાદ આવશે. સ્નાયુતંતુને અંદરનું એક હલનચલન કરી શકે તેવો માળખાકીય એકમ જે જેડ લાઈનોથી ઘેરાયેલો હોય છે તો અમદાવાદ આવશે. 149 150 મનુષ્યના હાથનું આંગળીનું સૂત્ર કયું છે? તો 2 અંગૂઠાનું 2 3 3 3 આવશે એટલે ચેન્નઈ આવશે. 151 દ્વિતસ્થી ક્યાં આવેલું હોય? તો બોમ્બે મૂકવાના તળિયે આવેલું હોય. પછી 52 નંબર નીચેનામાંથી કઈ જોડ તેની સાચી સમજૂતી સાથે યોગ્ય રીતે જોડાયેલી? આની અંદર જો 152 ટીબિયા ફિબ્યુલા બંને ઘૂંટણના સાંધામાં ભાગ ભજવે નહીં, ખાલી ટીબિયા ભાગ ભજવે એટલે આ તો ખોટું જ છે. પછી ખભાનો સાંધો તો કંદુ કુલુખલ પ્રકારનો સાંધો, કોણીનો સાંધો ના આવે, કોણીવાળો ના આવે એટલે ખોટું. તંતુમય સાંધો તો ઉખડી સાંધો એ ના આવે. તો રહ્યું બી કાસ્ય પારદર્શક પટલ જે રુધિર પુરવઠો હોતો નથી પરંતુ શ્વસન માટે ઓક્સિજનની જરૂર હોય છે. મતલબ પેલા 3 ખોટા એટલે બોમ્બે જવાબ આવશે. 152 બોમ્બે. 153 જાંઘના શીર્ષના જોડાણ માટે કપ આકારની ગુહા કઈ છે? તો નિતંબ ઉલુખલ આવશે એમાં અમદાવાદ. 153 અમદાવાદ. 54 નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? 154 તો એની અંદર આ ખોટી છે. જુઓ 8મી 9મી 10મી સીધી રીતે ઉરોસ્થિતા જોડાયેલી નહીં પરંતુ કાચવત કાસ્થીની મદદથી 6ઠ્ઠી સાથે નહીં પણ એ
7મી સાથે જોડાય એટલે આ ખોટું, અમદાવાદ આવશે. બાકીના 3 સાચા. 155 નાઇટ્રોજન યુક્ત કચરો ત્યાગ કરવાની ઇરિકોટેલિક 155 નાઇટ્રોજન યુક્ત કચરો ત્યાગ કરવાની ઇરિકોટેલિક પદ્ધતિ શેમાં જોવા મળે છે? તો અમદાવાદ સરીસૃપ પક્ષીઓમાં જોવા મળે. અમદાવાદ. 56 અસ્થિવાળી માછલીઓ, જલીય ઉભયજીવી જલીય કીટકો એમનોટેલિક પ્રાણીઓ કેમ કહેવામાં આવે છે? કારણ કે તેઓ ઉત્સર્જન ઉત્પાદન તરીકે એમોનિયાનો ત્યાગ કરે છે એટલા માટે. 156 અમદાવાદ. 57 157 મૂત્રપિંડ નિવાપના પ્રવર્તને શું કહેવામાં આવે છે? તો કેલાઇસિસ કહેવાય. બોમ્બે આવશે 157માં. 158 ઝીંગામાં ઉત્સર્જન કોના દ્વારા કરવામાં આવે છે? તો હરિત ગ્રંથિ દ્વારા, દિલ્હી. 158માં દિલ્હી. 159 ઉત્સર્જન એટલે શું? તો શરીરમાં બિનજરૂરી પદાર્થોને દૂર કરવા, તો ચેન્નઈ. 160 સસ્તન પ્રાણીના મૂત્રમાં કોલમો બર્ટીની કોના વિસ્તરણ તરીકે રચાય છે? તો એ બાહ્યકનો મજ્જકમાં. અમદાવાદ આવશે. કે જે કિડની જેવો જે ભાગ હોય એની અંદર આ નિવાપવાળો ભાગ છે, આ મૂત્રપિંડ મજ્જક. મૂત્રપિંડ મજ્જક અને બાહ્યકવાળો ભાગ અહીંયા કોલમો બર્ટીની અહીંયા લંબાયેલો હોય છે. બાહ્યકનું મજ્જકમાં આવશે એટલે અમદાવાદ આવશે. 160માં. 161 ગ્લોમેરુલસમાંથી નીકળતા ધમનિકા મૂત્રપિંડ નલિકાની આસપાસ જે રુધિર કેશિકાઓનું જાળું બનાવે તેને આપણે શું કહેવાય? રુધિર કેશિકાનું જાળું એનો પેરીટ્યુબ્યુલર કેશિકા અથવા પેરીનલિકા કેશિકા એટલે દિલ્હી. 161માં દિલ્હી. 62 સસ્તન પ્રાણીના મૂત્રપિંડમાં બાઉમેનની કોથળી એકમાં આવેલી હોય છે. બાઉમેનની કોથળી બાહ્યકમાં આવેલી હોય. હેલનો પાસ છે મજ્જકમાં આવેલું હોય એટલે અમદાવાદ આવશે. 161માં અમદાવાદ. 163માં નીચેનામાંથી કયું વિધાન માનવ ઉત્સર્ગ એકમના વિશિષ્ટ ભાગના કાર્યની સાચી સમજૂતી આપે? તો પહેલું જ આવશે સાચું. પોડોસાઇટ બાઉમેનની કોથળીમાં રુધિરનું ગારણ માટે સૂક્ષ્મ છિદ્રો પોડોસાઇટ્સમાં આવેલા હોય ને બાઉમેનની કોથળીમાં. અમદાવાદ આવશે. 154 સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચેનામાંથી કયા પરિબળો જવાબદાર છે? તો બોમ્બે આવશે. 164માં. 165 માનવ મૂત્રપિંડમાં ગ્લુકોઝનું રુધિરમાં પુનઃ પ્રવેશ માટેનું મુખ્ય સ્થાન અને પદ્ધતિ કઈ છે? તો નિકટવર્તી પીસીટી અને પસંદગીમાં પુનઃ શોષણ દિલ્હી. 166 હેલનેલો લૂપના આરોહી ભુજાના જાડા ભાગ દ્વારા NaCl ગારણમાંથી આંતરગોજ પ્રવાહમાં સક્રિય દ્વારા વહન થઈ શકે છે તો અમદાવાદ. 166માં અમદાવાદ. 167 JGA કોના કોષીય રૂપાંતરણથી બને છે? તો JGA કોના રૂપાંતરણથી બનતું હતું? તો બાઉમેનની કોથળી હતી એમાંથી અહીં અંતરવાહી ધમનિકા હતી, પછી અહીંયા રુધિર કેશિકા કુછ બને, બહિર્વાહી ધમનિકા બને. તો અહીંથી આંતરવાહી જે ધમનિકા હોય એ અંતરવાહી ધમનિકાની આસપાસ અહીં દૂરસ્થ છેડો જે દૂરસ્થ નલિકા અહીંયા હોય ડીસીટી, તો એની અંદર અહીં સેલ હોય મેક્યુલર ડેન્સા અને આના સેલ JGA એના દ્વારા બનશે એટલે અંતરવાહી ધમનિકા અને ડીસીટીથી બનશે એટલે જવાબ 167માં અમદાવાદ આવશે. 168માં પહેલું સાચું ને બીજું ખોટું આવશે એટલે અમદાવાદ આવશે. 168માં પણ અમદાવાદ આવશે. 169 નીચેનામાંથી નીચેના દર્શાવેલ ભાગો ઓળખો જે એક મૂત્રપિંડ નલિકાનો ભાગ છે. તો મૂત્રપિંડ નલિકાનો ભાગ કયો છે? હેલનેનો લોબ, સંગ્રહણ નલિકા, બાયોમેટિક કોથળી, દૂરસ્થ નલિકા. તો એક જ ભાગ હોય તો એક જ ભાગ હેલનેનો લોબ, બાયોમેટિક કોથળી અને દૂરસ્થ ભાગ છે. સંગ્રહણ નલિકાઓમાં તો ખુલે છે. આ બાયોમેટની જે કોથળી છે, પછી પીસીટી, પછી હેલનેનો પાસ, પછી ડીસીટી અને આ સંગ્રહ નલિકાઓમાં અલગ અલગ સંગ્રહ નલિકાઓમાં આવા ભાગ ખુલે છે એટલે આ એક ભાગ છે. તો તમારો જવાબ આવશે 169માં ચેન્નઈ. એટલે ટૂંકમાં
પહેલું, ત્રીજું અને ચોથું આવશે. 170માં હેલેનો આરોય લૂપ કોના માટે પ્રવેશશીલ છે? તો સોડિયમ માટે પ્રવેશશીલ. તો 170માં ચેન્નઈ. 171માં ઉત્સર્ગ એવન કયો ભાગ પાણી માટે અપ્રવેશશીલ? તો આરોહી ભુજા. તો એમાં બી ચેન્નઈ. 171માં ચેન્નઈ. 172 નીચેનામાંથી કયું બ્લડ પ્રેશર ઘટાડે છે? 172માં તો એને ઘટાડશે, કારણ કે વેસોડાયલેશન તરીકે કામ કરે, રુધિરવાહિનીનું વિસ્તરણ કરે, એટલે બોમ્બે. 173 મૂત્રપિંડ ઉત્સર્જકોનો કયો વિસ્તાર એમિનો એસિડના પુનઃશોષણ માટેનું મુખ્ય સ્થળ છે? તો પીસીટી આવશે, એટલે ચેન્નઈ. 173માં ચેન્નઈ. 174 નીચેનામાંથી કયા ભાગમાં પુનઃશોષણ ન્યૂનતમ ઓછું થાય? તો સી હેલેનો પાસ. તો 174માં હેલેનો પાસ ચેન્નઈ. 75 Na+Cl- કોના દ્વારા દૂર કરવામાં આવે છે? તો એ અને બી દ્વારા દૂર કરવામાં આવશે, પુનઃશોષણ દ્વારા. તો ચેન્નઈ આવશે. 175માં ચેન્નઈ. 76 મૂત્રમાં નીચેનામાં કઈ સ્થિતિ હાજરી ડાયાબિટીસ મેલિટસ સૂચવે? તો કીટોનુરિયાને ગ્લાયકોસુરિયા હાજરી જોવા મળે મૂત્રમાં, કીટોનની અને ગ્લુકોઝની. 177 ઉત્સર્ગ એકમની દૂરસ્થ ગુંજરાતા નલિકામાં. તો આની અંદર જવાબ આવશે તમારે બોમ્બે આવશે, કારણ કે અમદાવાદ નહીં આવે. K+I સ્ત્રાવ ઉર્જાની જરૂર પડતી નથી, અને પાણીના પુનઃશોષણ થઈ શકે ખરું, પણ ઉર્જાની જરૂર પડતી ને ઉર્જાની જરૂર પડશે. આમાં શરતી પુનઃશોષણ છે, એટલે Na+ અને H2Oનું પુનઃશોષણ થાય, પણ એ શરતી પુનઃશોષણ છે. હોર્મોન્સ આવશે તો જ એનું શોષણ થાય, બાકી એનું શોષણ થતું નથી. માટે જવાબ બોમ્બે આવશે 177માં. 178માં નીચેનામાંથી કયું ડાયુરિસિસ વધુ પડતો મૂત્ર આવવું એને રોકવા મદદ કરશે? તો આલ્ડોસ્ટેરોનને કારણે મૂત્રપિંડ નલિકાઓમાંથી Na+ પાણીનું પુનઃશોષણ એ અટકે. તો જવાબ આવશે એમાં ચેન્નઈ. 179માં ખોટો વિધાન પસંદ કરો. તો મૂત્રપિંડના જક્સ્ટા ગ્લોમરુલર કોષો એમિનો એસિડના વ્યુત્પન્ન હોર્મોન ઉત્પન્ન કરે છે. તો એ એમિનો એસિડના વ્યુત્પન્નોમાંથી ઉત્પન્ન થતા નથી, જેને એરિથ્રોપોએટિન કહેવામાં આવે છે, જે એરિથ્રોપોએસિસને ઉત્તેજિત કરે છે. તો આ એમિનો એસિડના વ્યુત્પન્નોમાંથી ઉત્પન્ન નહીં થતા. તો આ ખોટું છે. બાકીના બી, સી અને ડી એ બંને 3 સાચા છે, એટલે જવાબ આવશે 179માં અમદાવાદ. અને 180માં એક દર્દીનું નિદાન કરવામાં આવ્યું. તેની ઉત્સર્જન તંત્રની એક પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરી રહી હતી, જેના કારણે તેનું મૂત્ર સાંદ્ર થઈ રહ્યું નથી. તો ઉત્સર્જન તંત્ર તે અંગને ઓળખો, તેના પર મૂત્રની સાંદ્રતાનો આધાર છે. તો 2 જ છે. મૂત્રની સાંદ્ર બનાવવા માટે હેલેનો પાસ અને વાસા રેક્ટાનો મેઇન રોલ છે, એટલે એની અંદર જવાબ આવશે તમારે હેલેનો લૂપ અને વાસા રેક્ટા ચેન્નઈ. 180માં. તો આપણું અહીં સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.